હવે આપણે સોફીનું શું કરશું? હું તો અહીંયાથી નીકળી ગયો, પણ એ જગ્યાનું જે રહસ્ય હતું હું કદી નહીં ભૂલી શકું યાર. તો વાત છે. મને અત્યારે એ જ મનમાં એ જ પ્રશ્ન ચાલુ છે કે હવે આપણે બધે તો સેફ છીએ, પણ આપણો મિત્ર જે છે સોફીર, એનું આપણે હવે કઈ રીતના ગોતશું, શું કરશું? પણ આ સોફી રાટુ તો આપણે આમાં પડ્યા છીએ. પડવું પડે ને યાર, આપણો મિત્ર છે ને એ રીતે આપણે ત્યાં ખાલી એક ચેલેન્જ હાટું આપણે એવી રહસ્યમય જગ્યાએ ગયા, તો હવે આપણે સોફીરને કઈ રીતે ગોતવું? સોફીનું કરવાનું શું છે? એક કામ કરતું, તું 5 દિવસ ત્યાં હતો, તું થાકી ગયો છું, તું એક કામ કર, ઘરે જઈને આરામ કર. હવે થાકોડો તો લાગ્યો છે યાર, પણ બસ એક મનમાં એક સોફીની ચિંતા ખાઈ રહી છે. આરામ તો આપણે પછી કરી લેવું. પેલા આપણે જે સોફીર આપણી પાસે હજી છે નહીં અને ગોઈતો નથી, તો આપણે ક્યાંથી નીંદર આવશે રાતે? તો સોફીનું વિચારવી ને આપણે હવે. કરી કાંઈક આપણે વિચારવું પડશે. સોફીને ક્યાંક બહાર તો લેવો જોશે ને જગ્યામાંથી. કારણ કે એ જગ્યા જેવી ઈ એવું કયું રહસ્ય એને જકડી રાખ્યું છે કે આપણે સોફીર ને કઈ રીતે બહાર, અને ઈ પોતે નહીં નથી, જેમ અમને તું મળી ગયો એ રીતે સોફીર મળવો જોઈએ ને, પણ સોફીર ની હતો જ નહીં ક્યાંય આપણે ગોઈતો. એ તો એક રહસ્યની પાછળ એક રહસ્ય હશે. એક કામ કરીએ, મારી અત્યારે અગાસી ઉપર જઈએ, ત્યાં અગાસી ઉપર બેહીને આપણે કઈક વિચાર કરીએ કે આગળ શું કરવું. આગળ આપણે જે હવે કરશું એ બહુ વિચારીને કરવું પડશે, બહુ આમ અંદર આમ બહુ વિચારીને કરવું પડશે. એટલે આપણે અત્યારે નક્કી કરીએ. મનમાં એક ડર પણ છે ત્યાં જવાનો, અને એક સોફીની ચિંતા પણ છે પાછળ લઈ આવવાની. આપણે ડરની સામે લડવું પડશે ને સોફીર ને કાઢવું પડશે. આપણે અત્યારે તારા ટેરેસ ઉપર જાય યાર. હાલો ને યાર, અત્યારે તો મને અહીંયા હોતી બીક લાગે છે. હવે ચાલો જઈએ. શું કરવું યાર, આ કઈ વિચાર આવ્યો નથી. બધું વિચારું શું યાર તમે લોકો કઈ વિચાર્યું? લાવો મારી પેલા બેહીને આપણે હજી લાવો નક્કી કર. તું મોબાઈલમાં મત જ તને વિચારવાનું કીધું હતું યાર. મોબાઈલમાં એનું જ જતું તો ભાઈ, એને કેમ પાછો આવું કઈ વિચાર્યું યાર? જો હું તમને એમ કહું છું, મેં વિચાર્યું છે આપણે છે ને આ તારા ઘરેથી કે આરમાનના ઘરેથી કે અમારા ઘરેથી કાં કોક મોટા ને કઈ, અને કાં હવે સોફીર આટલા દિવસથી ગુમ છે, આપણે ફરિયાદ કરીએ કે પોલીસ સ્ટેશનમાં. એ રીતે પોતાને કેવું તો ખીજાય નહીં, બોલશે નહીં આપણી ઉપર. સારો એ જ. તે શું વિચાર્યું યાર? મોબાઈલમાં મને કઈ મળ્યો જ નહીં યાર કઈક વિચારીએ થોડીક વાર, કઈક માઇન્ડ હલાવો યાર. અંધારું થઈ ગયું, હું તો માંડ બચી ગયો, પણ સોફીને બચાવ મને મારા અંદાજે એવું લાગે કે આપણા ભાઈ સોફીર પાસે છે ને થોડોક જ સમય લાગે છે, બહુ મુસીબતમાં લાગે તો આપણે છે થોડોક સમય હોય, લાંબો સમય આપણે એને બહાર તો કાઢવાનો જ છે, પણ મારો વિચાર એ કે છે કે આપણે હવે કોક મોટા છે. પાછું અહીંયા જવામાં યાર ડર પણ એટલો લાગે છે. હું અહીંયા મને અહીંયાથી હું બાચીને નીકળું, મારું મન જાણે કઈ રીતે બચીને, હવે મને જવાની પણ એવી બીક લાગે છે યાર. મારો મગજ છે ને ભાઈ બેડ પર. કઈક કામ કરો, કઈ વિચાર. તું આના લીધે થયું મગજ બેન્ડ મારી ગયો કે આ આપણે મારો મગજ બેન્ડ મારી, તો તારે નહીં આવી એવી હું કેમ હવા કરવાની જરૂર? તમે આવી વસ્તુથી બીવો છો, એમાં શું થાય, એમાં શું થાય? હવે મસ્તીના લીધે, તારી એક મસ્તીના લીધે, તારી એક વોટના લીધે આ બધી આપણે મુસીબતમાં પડ્યા. આપણે તારા એક મસ્તીના કારણે, તારી કઈ નાની ભૂલના કારણે આપણે એક રહસ્યની અંદર અત્યારે ઝૂલવાઈ ગયા, એક રહસ્યની અંદર આપણે હલવાઈ ગયા છે. હું 5 દિવસ માંડ બહાર નીકળું, આપડા સોફીને કઈ રીતે બચાવવાનું કઈક વિચાર કરો યાર. હવે હું તો એ જગ્યા મસ્તીમાં લેતો તો યાર. મસ્તીમાં તું લેતો તો, હવે તું એમ કેતો તો કે આવું કઈ ન હોય. હવે તને ખબર પડી આવું શું હોય શું ન હોય? તો અમને કેસ કે તું વિચારસ, તું મોબાઈલમાં મત તારો આઈડિયો, તે કઈ નથી વિચાર્યું સોફી? પાણી પીએસ કે શું યાર વાત કરે છે યાર? 5 દીધી યાર તું યાર આવી મજા કરસ. 5 દીધી મને બહાર પાણી નો પીવે. મારા એક ઉપાય હે, પણ તમે એમાં માનો કે ન માનો એ તમારી મરજી, પણ હું એ વસ્તુમાં માનું છું. મારા ધ્યાનમાં એક બાબા છે, બાબા જે આવા ટાઈપના રહસ્ય ને તાંત્રિક વિધિથી પાછો લઈ આવે, વેલી વિધિ ને એવું બધું બાબા કરે છે. મારા ખ્યાલથી આપણે એક કામ કરીએ છીએ, બાબા પાસે જઈ ને આપણે બાબાના ટાઈપની વાત કરીએ કે આ મારી આ ટાઈપની નાની નાની એક ભૂલ થઈ ગઈ હતી, અને ભૂલના કારણે એક હું 5 દિવસ બહાર રહ્યો ને આપણા મિત્રો 5 દીધી સોફીર ગાયબ થઈ ગયો હતો. તો એક કામ કરી, તમારા લોકો જો માનતા વસ્તુમાં તો આપણે એ બાબા પાસે જઈને બાબા જોઈ શું કે છે. પણ એમ નહીં, બાબા શું કરે એમ નહીં, પણ એ બાબાના તો એવા કિસ્સા સાંભળ્યા જે સફળ થયા હોય. હા, મેં ઘણા કિસ્સા સાંભળ્યા કે બાબા આ ટાઈપના કામ કરે છે ને સફળ. બીજી પાસે તો જો નથી, તારી પાસે કઈ આઈડિયો નથી, તારી પાસે આઈડિયો. આપણે કઈ ઘરે આપણે કોઈને કઈ મોટાને કઈ કહેવાનું નથી. હવે કઈક આપણે કરવું જોશે, આપણે ખુદને જ કરવું જોશે. હવે તો કઈક કરવું જોશે. હવે તમારી પાસે કઈ આઈડિયા હોય તો કે મેં મારી રીતે મેં મારા આઈડિયો કહી દીધો. બાબા શું કરે? બાબા એમ નહીં, ના બાબા કરી તો ઓકે, ઘણું કરી શકે, પણ એ બાબા સફળ થયા એમાં તું કેસ. પણ ઈ જે રીતના હું તને એમ પૂછું છું કે બાબા એનું કામકાજ આ રીતનું જ છે, રહસ્ય વાળું જ. બાબાનું નામ જ છે રહસ્યનાથ. બાબા રહસ્યનાથ. હા, જ્યાં બાબા આ ટાઈપની વિધિ બધું કરે છે ને. બસ તમારી પાસે કઈ આઈડિયો નથી, મેં મારી રીતે કહી દીધું. હવે તમારે લોકો વિચાર કરો. ઈ પતરાવાળી એની કઈક જગ્યા છે,
બસ ઈ- તે જેનો ધન હતું. ઈ તો કરે શર્મા ઈ આવું ઘણા એને બસ અક્ષર ઘણા મળ્યા છે. મેં વાત સાંભળી, મેં આમ મારા દાદા પાસે ને એની પાસે વાત સાંભળી લે ઈ બાબા ઘણા ટાઈમ જો મેં મારો ઓપિનિયન કહી દીધો, હવે તમે લોકો વિચાર કરો. હું તો રાજી છું ભાઈ, કારણ કે મેં એની વાત સાંભળેલી છે બાકી એટલે. તમારી પાસે જો તારી પાસે કઈ અનુભવ હોય કે એની પાછળ લ્યો ને તો તું કે કઈ. તારા લીધે આપણે બધી વસ્તુમાં પડ્યા છે, તારા લીધે અમે લોકો ગાયબ છે, અમે લોકોને નુકસાન થયું છે, તને કઈ નથી હવે પહોંચ્યો. તારે જો સોફી ને ગોતો હોય તો આપણે ઈ પગલું ભરવું પડશે. તાંત્રિક મારું એક વિધિ હોય. ઓપિનિયન છે અત્યારે, હું એમ કહી કે હાલો આજે આપણે આટલો વાગ્યો છે, આજે એટલું બધું અંધારું નથી, ફૂલ અંધારું. આજે આપણી પાસે સમય છે, એક કામ કરીએ આપણે બાબા પાસે જઈને બાબા શું કે છે જાણીએ. આજે નહીં, આપણે આજે નો જો ભાઈ, કાલે જાશું, કારણ કે અત્યારે તો હવે રાત બહુ પડી ગઈ, અત્યારે થોડી જવાય યાર. હું અત્યારે જોતો ખરા કેટલું મોડું થઈ ગયું. એક કામ કરીએ, હું અત્યારે ઘરે જતા હું, આપણે એને કાલ મળીએ, બરોબર? હા બસ આપણે કાલે આપણે બાબા પાસે જાય તે કીધું એ રીતના. અને સાંભળો મારી વાત, આજે કોઈને હજી ઘરે કઈ કેતા નહીં, આપણે પેલા બાબાનું ઓપિનિયન લઈ લે. ઘરે હજી કઈ નથી કેવું. મને વિશ્વાસ નથી આવતો બાબા. આવશે હવે. આપણે કાલ જવા તો દે, વિશ્વાસ ન હોય તો આપણે ક્યાં ફરજિયાત હું બાબા તમને પાસે ફોન કરું, કરાવવાનું છે? બાબા સાથે વાત કરો, બતાય બાબા જે ટાઈમ દે આપણે ટાઈમે નીકળી. બાબા ટાર્ગેટ ઈ જ છે કે આપણે સોફીરને પાછો લઈ આવવાનો છે. ગમે એમ કરીને પાછો લાવવાનો છે. ઓકે વાંધો નહીં, ચાલો આપણે નીકળી હવે. હાલો ભાઈ, હવે અમે નીકળી. ચાલો આવજો. તમારે લોકોએ એ જગ્યાએ નહોતું જવું. તમને આ કેવી રીતે ખબર પડી? મારી તપસ્યા જ આવા રહસ્યને ઓળખી શકે છે. બાબા ત્યાં ખરેખર કઈ શક્તિ છે? માત્ર શક્તિ નથી, એક શ્રાપ છે. અમારો મિત્ર એક સોફીર ત્યાં ફસાઈ ગયો છે, હવે એને કઈક પાછો લાવવાનું કઈક કરો. બાબા અમને એવો કઈક રસ્તો આપો જેથી અમારો સોફીર મિત્ર અમારી ભેગો પાછો આવી જાય. તમારા લોકોની મસ્તીના કારણે એ રહસ્યને ફરી જાગૃત કર્યું છે. ઘણા વર્ષો પહેલા એ જગ્યા મેલી વિદ્યા માટે એ ખૂબ જ પ્રખ્યાત ગણાતી. રાત પડતા ત્યાં તાંત્રિક વિધિઓ થતી અને લોકોની આત્માઓને કેદ કરવામાં આવતી હતી. બાબા એ જગ્યા શ્રાપિત છે? ઘણા વર્ષો પહેલા ગામના લોકોએ ઘણી મહેનત કરી અને એ રહસ્ય બંધ કર્યું હતું. તો બાબા આ ફરી વર્ષો પછી કેમ શરૂ થયું? કારણ કે તમે લોકોએ ત્યાં જઈ અને એ જગ્યા ઉપર ફરી પગ મૂક્યો છે. લીધે આ રહસ્ય જાગૃત થયું છે અને તેના લીધે તમારો મિત્ર પણ ગાયબ થયો છે. કોઈએ એ અજાણતા એ શક્તિને ફરી જગાડી છે. હવે શું થશે? હવે એ શક્તિ તમને એક પછી એક લોકોને કબજામાં લેવાનો પ્રયાસ કરશે. પણ બાબા અમારા મિત્ર સોફીને પાછા લાવવા માટે કઈક રસ્તો દેખાડો તમે. હવે એ સરળ નથી. જગ્યા માણસના ડર સાથે નહીં, માણસની આત્મા સાથે રમે છે. બાબા તો અમને હવે કઈક રસ્તો બતાવો. હવે એને છોડાવવા માટે તમારે લોકોને જ જવું પડશે. જો આ રાખ રાખજો. બાબા રાખ શું કામમાં આવશે? જ્યારે તમને એવું લાગે કે આ રહસ્ય તમારી ઉપર આવી થઈ રહ્યું છે ત્યારે એનો રાખનો ઉપયોગ કરજો. તો બાબા આનાથી બધું સામાન્ય થઈ જશે? પણ એક વાત યાદ રાખજો, ત્યાં તમને સોફીર દેખાશે પણ તે સાચો સોફીર નહીં હોય, એ વશીકરણમાં હશે. બાબા અમે તેને કેવી રીતે ઓળખીશું? ત્યારે એની અંદરથી અવાજ બીજો આવવા લાગે ત્યારે સમજી જજો. બાબા હવે અમારો મિત્ર સોફીર કઈ નવી જગ્યા ઉપર વયો ગયો છે? તમારો મિત્ર એક ગામની સુમસાન ખંડેર જગ્યા ઉપર છે. પણ બાબા અમારા મિત્ર સોફીને પાછા લાવવા માટે કઈક રસ્તો દેખાડો તમે. લ્યો આ દોરો રાખજો, તમારા હાથ પર બાંધજો અને એ જગ્યા ઉપર તમારી રક્ષા કરશે. જોઈ શકું છું તે રહસ્યમય શક્તિ ખૂબ જ ઝડપથી ઉત્પન્ન થઈ રહી છે. તમારે લોકોને જ ઝડપથી જ કંઈક કરવું પડશે. જાઓ પણ સાવધાન. ઓમ આ જગ્યા છે બાબાએ કીધું તું. આ જગ્યા તો ઓલી જગ્યા કરતા વધારે બીક લાગે. આવો યાર, મને તો ઉભું જવામાં પણ બીક લાગે છે. ડરશો નહીં. આપણે અત્યારે સોફીને ગોતવાનું છે ને, બાબાએ જે દોરો આપ્યો તે બાંધી લીધો છે ને. બાંધી લીધો. આ બાબા રખતા કરે. ચાલો આપણે હવે આપણે સોફીના જે લઈને લીધા વિના જવાનું નથી યાર. નહીં નહીં ડર તો લાગે છે પણ બાબાનો રક્ષા મંત્ર જે ધાગો છે નહીં વાંધો. એ ભેગો છે. અને હા બાબાની ઓલી રાખ લીધી, કદાચ આ જરૂર પડે તો. આજે એની જરૂર પડવાની જ છે આજે. છે જ એની પાસે, તારી પાસે છે ને? હા મારી પાસે પડી. આમ ગોતી હાલો, આમ ઓલી બાજુ જાય થોડા. ઓલી
બાજુ હશે જો કદાચ. નીચે ધ્યાન રાખજો હો, નીચે યાર ઓના કરતા પણ આ જગ્યા વધારે ખંડર છે. આ નડિયા બળિયા તો આ બધું લાગે એવું છે. એમ નહીં પણ માહિર એ રહસ્ય કેવું હશે તો સોફીરને અહીંયા ઠેઠ લઈ આવ્યું હે માહિર જો આખો આખા બધે પહેલા માહિર. વિચાર તો કરતું છું. એ રહસ્ય કેવું હશે સોફીને અહીંયા લઈ આવ્યું વાત છે યાર મેન આપણો ઈશ્વર ગોતવાનો છે આપણે. લાયા કોઈ નથી. અરે ત્યાં કોણ છે ઓલો? ક્યાં? હા મેં પડછાયો. અહીં રાખા જલ્દી બાબા વાળી વાંધો નથી આવ્યો ને તને કાંઈ? મારું ઘરકું તને કઈ થયું છે હાલો. ક્યાંક અવાજ આવે છો યાર જલ્દી ઉઠાડો. સોફે. સોફીર હાલ ઊભો થઈ જાય ઊભો થઈ જા, ઊભો કર જલ્દી. ઊભો થઈ જાય અવાજ આવે છે. યાર તું ત્યાં કઈક અવાજ આવે છો. જલ્દી હાલો અત્યારે બહાર પેલા તું યાર અત્યારે. અત્યારે પેલા બહાર લઈ લ્યો ને ભાઈ બે ને કેવી રીતે પહોંચ્યો? ત્યારે 6 દિવસ પહેલા જે ચેલેન્જ લાગ્યો અરમાને એમ કીધું હું હવે કોઈથી બીતો નથી આપણે ખંડેર ઉપર જગ્યાએ ગાયબ હતો તું અને માહિર બે વહી ગયા હતા યાદ છે આપણે ખંડેરે ગયા હતા અરમાને ચેલેન્જ આપ્યો તો આપણે ત્યાંથી રહસ્યવાળી શક્તિ તને જકડી રાખ્યો ને ઠેઠ ક્યાં મૂક્યો હતો તને એ શક્તિ એટલી બધી હશે શક્તિ તને જકડી રાખ્યો તમે બહુ પ્રયાસ કર્યો તને છોડાવવા માટે પણ અમે છેલ્લે માહિરને આઈડિયા આવ્યો એક એટલે આ બધું થયું અમે તાંત્રિક બાબા પછી તને છોડાવ્યો આ બધું થયું તો ને બેભાન થઈ ગયો હવે અમે તને ઘરે લેવા તને કાંઈ યાદ છે કે લગીન ક્યાં હતો યાર? હવે અમે ઈ ખંડેરે તને ગોઈતો માહિર પણ ગાયબ થઈ ગયો તો એને અમે શોધ્યો પણ એ અમને મળી ગયો એ અમે એક ભગવાનની અમને એક બેનિફિટ આપ્યું કે માહિર અમને ખાલી મળી ગયો એટલે અમે મદદ અમારે વધારે થઈ કારણ કે એ 5 દિવસથી ગાયબ હતો એટલે એને બધી વસ્તુની ખબર છે ત્યાર પછી તું જે જગ્યા પર હતો એ જગ્યા આખી અમારા માટે ડરાવની અને નવી જ હતી આખી નવી એ જગ્યા અમે કોઈ હા. જોઈ નથી. જગ્યા નામ કારણ કે અમે જે બાબા પાસે ગયા એને એમ કીધું કે એ રહસ્ય એટલું બધું શક્તિશાળી છે કે એ બીજી જગ્યા ઉપર તમારા સોફીરને વશીકરણથી લઈને વયું ગયું હા ની જગ્યા અમે માન ગોતી આખા રસ્તા એવા હતા અંધારું આવ્યું હતું. આ તો એક બાબાનો જે મંત્રવાળો ધાગો હતો એ અમારી રક્ષા કરી એની અમારી રક્ષા કરી ત્યારે અમે અહીંયા લગીને પહોંચી ગયા યાર. બસ એટલું શક્તિશાળી હતું એને મારી પાસે માહીને કિડનેપ કર્યો હું જોતો જ તો તમે બધા માહીને પાસે ગોતવા પણ આવ્યા હતા એ મળી પણ ગયો હતો. જો તને ત્યાં શું યાદ છે તને એવું કઈ યાદ આવે દેખાતું છે? હું હતું દેખાતું તને? હું દેખાતું તને તું ત્યાં? મને કાંઈ યાદ નથી. મેં સવાલ પૂછ્યો. હવે એને આરામ એક દ્યો. કામ કરીએ ને આરામ કરવા દે કાલે આપણે કાલે આપણે પાછા સવારે ભેગા થવું અત્યારે એને આરામ કરજો હાલો સોફીર હાલો ઊભો સોફીર તારે આરામની જરૂર છે તું સુઈ જા માહિર અરમાન અહીંયા હોત એક મિનિટ યાર સોફીર કઈક અલગ લાગે છો યાર તમે એક વાત એને અવાજ જોયો તો એક વાત હા એ જ ને. છેલ્લે એને મારી સામું કઈ રીતે જોયું તમે કેવી રીતે? અમારી વાત સાંભળો ઈ હુઈ ગયો છે આપણે કામ મેં સોફીનો તેનો અવાજ જોયો ઘડીક ભારે ઘડીક આમ પેલા મગજ જેવો પેલ. અવાજ નહોતો એને. અને આપણું ઓમ ભલે બચી ગયો પણ હજી એના કઈક લક્ષણો કઈક ઈ અંદર દેખાય હજી છે. અંદર એનામાં છે જ આપણે હવે એક કામ કરી મારી વાત સાંભળો જો તમે બે અપરૂવ હોય તો કાલ આપણે એને ઓલા બાબા પાસે લઈ જઈએ ઓકે હા, એને હું તો એ જ બચાવ્યા કહું છે છું ને, બાબા એ હજી બચાવ્યા. બાબા પાસે જાય એટલે જોઈ લે કે બાએ કઈ એને કઈ વાંધો છે બાબા સાથે વાત કરી લો બાબા જયારે કહે ત્યારે આપણે ત્યાં વધે લાગે તો મને તો બાબા દી હાથમાં પછી જ કહે છે કાંઈ આ બધી વધુ હાથમાં ત્યારે આપણે એ ટાઈમે જ દીધો હતો બાબા સાથે વાત કરી લઈને આપણે સોફીર આગળ લઈ જઈએ સોફીને કઈ કહેતા નહીં ડાયરેક્ટ આપણે સોફીને ત્યાં લઈને જાશું બાબા પાસે. આપણે એમ જ કહેવાનું છે કે આપણે અત્યારે બહાર જઈ રહ્યા બસ. છીએ સીધા એને ત્યાં લઈ જઈને બેર દેશો એટલે બાબાની એવી શક્તિ છે એ ઊભો થઈને જઈએ નહીં હા એ જ અહીંયા શક્તિશાળી બધી વસ્તુ છે અહીંયા કઈ હરકત નહીં થઈ હવે હજી પેલા આજ રાત આખી કાઢવાની છે આપણે લોકોને. ઈ મારી ઘરે છે હું સંભાળી આ લઈશ. તો વાંધો. ઓકે વાંધો ચાલો આપણે કાલે મળીએ હું અત્યારે જાઉં ઘરે ભલે હાલો ભાઈ ચાલ તને મેં હવે તમે શાંતિથી સુઈ જાજો રાતે આવું કામ તો તમારા વડીલોએ નહોતું કર્યું એ તમે ચારેય કર્યું છે. હા બાબા સોફીરને તો બચાવી લીધો પણ હજી પણ તે સોફીર હારો લાગતો નથી. ક્યારેક બાબા એની આખું લાલ થઈ જાય છે ને એ અલગ અલગ રીતે દાંત કાઢવા લાગે છે. હજી થોડીક વારે રહસ્ય એની અંદર આવતું હોય એ રીતે ઈ વર્તાવ કરે છે ક્યારેક એની આંખો લાલ થઈ જાય અજીબો ગરીબ હસવા માંડે ક્યારેક અમારી સામું એ રીતે જોવે કાંઈ ખબર જ નથી પડતી હજી એવું લાગે છે કે રહસ્ય એની અંદર હજી છુપાયેલું હોય બાબા તમારે કેવું વાત અમે સોફીરને પણ બચાવી લીધો અને અમે ચારે લોકો પણ બચી ગયા બસ હવે કઈ એવું કરો કે અમારો સોફીર જેવો હતો પેલા જેવો એવો પાછો થઈ જાય. હા બેટા તમારી વાત સાચી છે તે રહસ્ય તે રાત્રે સોફીર માથે હાવી થઈ ગયું હતું. હું આવી રીતે જ રહીશ. અરે ના યાર તું એવું બોલમાં એવું કાંઈ નહીં થાય બાબા તમે અમને આવડા મોટા રહસ્યમાંથી બચાવી લીધા તો આનો રસ્તો તમારી પાસે કઈક હશે તો ખરા જ ને અમને કંઈક રસ્તો આપો અમારે અમારો મિત્ર પાછો જ જોઈએ છે. ઓમ રહસ્ય વિનાશાય નમઃ. ઓમ રહસ્ય વિનાશાય નમઃ.
ઓમ રહસ્ય વિનાશાય નમઃ. જો આ લીંબુ. બાબા લીંબુ બાબા આ તમે જે લીંબુ આપ્યું એમાં સોય નાખીને કે આ તમે જે મંત્ર બોલ્યા એનાથી શું કરવાનું શું અમારે? લીંબુ તમારે 7 વાર સોફેર ઉપર ઉતારી અને ગામના 4 રસ્તા ઉપર મૂકવાનું રહેશે. એટલે બાબા સોફી પાછો પેલા જેવો ઠીક થઈ જશે? હા, પણ એક વાત યાદ રાખજો કે આ રહસ્ય હજી જીવતું છે. તો બાબા એ રહસ્યને હવે કેવી રીતે નષ્ટ કરવું? જે દોરો આપ્યો છે તે તમારે એ જગ્યા ઉપર જઈ અને બાંધવાનો રહેશે. કાર્ય માટે બાબા અમે કેમ? તે રહસ્ય હવે તમારે જ બંધ કરવાનું રહેશે. વિધિ પૂરી થયા પછી પાછું વળી નહીં જોતા. જોઈ લીધું તો અને પછી જો કાંઈ પણ થશે એના જવાબદાર તમે લોકો રહેશો. અને હવે યાદ રાખજો એ જગ્યા ઉપર કોઈ જાય નહીં અને એની જવાબદારી પણ હવે તમારી રહેશે. ઓમ. તું જલ્દી કર માઈ હવે આપણે મને બીક લાગે પછી ઉતાવળ રાખ બાંધ દે શું કાંઈ તું હા જલ્દી પાછો ધ્યાન દે અને યાદ છે ને બાબાએ કીધું ઈ પાછળ નો જોવાનું પાછળ અવાજ આવે ભલે આવે વાત કરતું બાબાની